મોડાસામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે। એમ્સ અને યુનિટી હોસ્પિટલ આગળ પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા તો રોડ પર પાણી અને વાહન ચાલકો પરેશાન। મોડાસા શહેરમાં છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે। દ્રશ્યો બતાવીશ કે અમે હાલ ઊભા છીએ શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે ઉપર કે જે મોડાસા શહેરનો બાયપાસ રોડ છે, ત્યાં પાણી ભરાયા છે। સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાના કારણે પણ જે વાહન ચાલકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે 2 ઇંચ વરસાદના કારણે જે પાણી ભરાયું છે તેના કારણે લોકોમાં જે પ્રકારે તકલીફ જોવા મળી રહી છે। ખાસ કરીને અહીંથી પસાર થતા જે વાહનો છે એ વાહનો હંકારવામાં મુશ્કેલી જોવા મળી રહી છે। જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે કહી શકાય કે જે પ્રકારની આશા અપેક્ષાઓ હતી તે જ પ્રકારે વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છે। મેઘરજના આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા તો મેઘરજમાં 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી થઈ ગયું છે। આંબાવાડીથી મેઘરજ નગરના રસ્તે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં મોડાસા અને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મોડાસામાં 2 ઇંચ વરસાદ, જ્યારે મેઘરજમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આપણે હાલ મેઘરજ ખાતે ઉપસ્થિત છે। તમને દ્રશ્યો બતાવીશ કે આંબાવાડી વિસ્તાર છે અને આંબાવાડી વિસ્તારમાં જે પ્રકારે ઢીચણસામાં પાણી ભરાવાના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। ખાસ કરીને અહીંથી જતા વાહન ચાલકો છે તે ત્યાંથી પરત ફરી રહ્યા છે અને જે બાઇક ચાલકો છે ત્યાંથી નીકળી નથી રહ્યા। ખાસ કરીને જે મોડાસા જે મેઘરજ બસ સ્ટેશન વિસ્તારને જોડતો આ રસ્તો છે અને આ સંજોગોમાં જે પ્રકારે આ વિસ્તાર સિવાય પણ જે નવજીવન વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા છે। એટલે કે હજુ પણ વરસાદી માહોલ છે, વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે 3.5 ઇંચ વરસાદ બાદ મેઘરજના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। હાર્દિક મોડાસા શહેરમાં 1.5 ઇંચ વરસાદ, 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। કોચવેલી વિસ્તારમાં એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો છે। પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તાર પાણી થઈ જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અરવલ્લીના મેઘરજ પંથકમાં ધોધમાર વરસાદ, 3.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી મેઘરજના આદિત્યનગર વિસ્તારમાં પાણી ભરાયા છે તો દારુલ ઉલુમ સ્કૂલ આગળ ઢીચણસામાં પાણી ભરાયા છે। સોસાયટી આસપાસના રહેણાંક આગળ પાણી ભરાયા છે। દર ચોમાસે આ વિસ્તારમાં પાણી ભરાય છે। મેઘરજ નગરમાં 3.5 ઇંચ વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ઢીચણસામાં પાણી ભરાવાના કારણે અનેક માર્ગો બંધ થયા છે। અનેક સોસાયટીઓના જવાનો જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે। મારી પાસે તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પ્રકારે ઢીચણસામાં પાણી ભરાવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આદિત્યનગર વિસ્તાર તરફ જવાનો માર્ગ છે અને ખાસ કરીને જે દારુલ ઉલુમ સંસ્થા આવેલી છે, મુસ્લિમ સંસ્થા કે જ્યાં બાળકો અભ્યાસ કરે છે, ત્યાં પણ પાણી ભરાવાના કારણે ભારે મુશ્કેલી સર્જાય છે। લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા અને હજુ પણ વરસાદની સ્થિતિ યથાવત છે। પાણીનો ખૂબ ભરાવો છે। સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે અનેક રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા પાણી નિકાલ નહીં કરવાના કારણે લોકોએ આજે ઘરની બહાર ન નીકળવા મજબૂર બન્યા છે।